નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સ્પેક જીટીયુ સંલગ્ન કોલેજોમાં વાર્ષિકોત્સવ ધરોહર 2.0ની ભવ્ય ઉજવણી કરાઈ। તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ધરોહર 2.0 આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા ની થીમ ઉપર જીટીયુ સંલગ્ન કોલેજો દ્વારા 17મો વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર દેવાંગ જોશી, રજિસ્ટ્રાર ચારુસેટ ચાંગા અને અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર હિમાંશુ સોની, ડાયરેક્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નિરમા યુનિવર્સિટી હાજર રહ્યા હતા। આ ઉપરાંત સંસ્થાના સેક્રેટરી શીતલ પટેલ, ટ્રસ્ટી મોનલ પટેલ, અન્ય ટ્રસ્ટીગણ, કેમ્પસ સ્થિત વિવિધ કોલેજોના આચાર્યો, ડાયરેક્ટરો, આઈક્યુએસી કોર્ડિનેટર, શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। પૂરા ઉત્સાહ અને ઉમંગથી વાર્ષિકોત્સવ ધરોહર 2.0ને સફળ બનાવ્યો હતો। આ ઉપરાંત યુનિવર્સિટી, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ દ્વારા મેળવેલ સિદ્ધિને બિરદાવી તેઓને ઇનામ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તેમજ વર્ષ દરમિયાન થયેલ વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ સંસ્થાના વડા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્પેક સંસ્થાના તમામ સભ્યો તેમજ સ્પેકિયન વિદ્યાર્થીઓનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું। આ કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના ચેરમેન ગિરીશ પટેલ, સેક્રેટરી શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીઓ જયમીન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ દ્વારા સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। તો સ્પેક કેમ્પસમાં 18મા એન્યુઅલ ડેમાં અમને આજે જે આમંત્રણ મળેલું છે એમના એન્યુઅલ ડે માટે, અને એન્યુઅલ ડેની થીમ ધરોહર બેઝ છે। જે અત્યારે આપણે જોઈએ તો આપણું જે યુથ છે, જે જેન ઝી છે, એ નોર્મલી દે આર કોપિંગ ધી વેસ્ટર્ન વર્લ્ડ, પણ ઇટ ઇઝ વેરી નેસેસરી ફોર અસ ટુ પ્રિઝર્વ અવર કલ્ચર। સો જે થીમ રાખેલી છે એમના એન્યુઅલ ફંક્શનની, ઇટ્સ ઓલ અબાઉટ પ્રિઝર્વિંગ વેલ્યુઝ એન્ડ કલ્ચર. And it is really a need of hour and day because we have to value our culture for longer time to preserve our identity. So એ થીમ ઉપર જે આ એન્યુઅલ ફંક્શન મેં આયોજિત કરેલું છે એની માટે અમારી બેસ્ટ વિશેસ છે the graduating batch of students છે, એ લોકો હવે now they are going to put their feet in the professional world. So I am congratulating all the students, and along with the students I am congratulating management also for planning and executing wonderful event for the students. સ્પેક કેમ્પસમાં આજે સરસ એક ઉત્સવ થઈ રહ્યો છે એન્યુઅલ ફંક્શનનો। લગભગ 3 વર્ષથી કેમ્પસને ડેવલપમેન્ટમાં મેં સંકળાયેલો છું। એવું જોયું છે કે સ્પેક કેમ્પસમાં જે ટ્રસ્ટીઓ છે, એના શિક્ષકો છે, એ બધા હોલિસ્ટિક ડેવલપમેન્ટમાં બહુ ધ્યાન આપે છે। એટલે એન્યુઅલ ફંક્શન એ વિદ્યાર્થીઓની વિદ્યા સિવાયની જે ક્ષમતાઓ છે એ ક્ષમતાઓ બહાર આવી જાય એની ઓપોર્ચ્યુનિટીઝ આપી રહ્યા છે। એટલે 2 વર્ષથી તો હું રૂબરૂ આવી રહ્યો છું એન્યુઅલ ફંક્શનમાં, અને ઘણું સરસ કામ થઈ રહ્યું છે। મુખ્ય વસ્તુ એવી છે કે આમ વિદ્યાનગરની ભાગોળમાં કહેવાય, પણ દરેક વિદ્યાર્થી ખચકાયા વગર પોતાની ક્ષમતા બહાર કાઢે એની ઓપોર્ચ્યુનિટી જે આપી રહ્યું છે કેમ્પસે, ખૂબ સારું કામ થઈ રહ્યું છે। અને આજે જ્યારે છોકરાઓ આઈટી, કમ્પ્યુટર્સ ને એની જોડે હોકડપ થઈ જાય છે, ત્યારે આવી પ્રવૃત્તિ કરી અને એમની જીવન બદલી શકાય એવી ટેવો પાડવાનું જે કામ થઈ રહ્યું છે એ ઘણું સરસ છે। એના ટ્રસ્ટીઝ ને બધાને ખૂબ ખૂબ અભિનંદન। જે વિદ્યાર્થીઓ, શિક્ષકો જે છે આ કાર્યમાં ભાગ લઈ રહ્યા છે એમને પણ ખૂબ અભિનંદન। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।